ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે દાખલા અને બધા સમીકરણોનું ફરીથી રિવિઝન કરશું અને કેવા કેવા એમસીક્યુ પૂછાય અત્યાર સુધી ચાલેલું છે તેનો અભ્યાસ કરશું. તો શરૂઆત પહેલાં બે દાખલાથી આપણે કરવી છે. બે દાખલા ચલાવતા પહેલાં આપણે જૂનું યાદ કરવી તો આપણે એવો પ્રશ્ન ભણ્યા હતા કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તેની ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું હતું, કોણીય આવૃત્તિનું સૂત્ર મેળવ્યું હતું, આવૃત્તિનું સૂત્ર મેળવ્યું હતું. આવા બધા સમીકરણો આપણે છેલ્લે મેળવ્યા. તો એ વાતનો ઉપયોગ કરી અને આપણે હવે આમાં આગળ વધશું. તો પહેલી જ વસ્તુ કે સ્વાધ્યાય 4.11 એટલે 11મો દાખલો. આપણે ખાસ એક ધ્યાન રાખશું કે આપણે વધારાનું સ્વાધ્યાય બોર્ડની અંદર પૂછાતું નથી, એટલે આપણે સ્વાધ્યાયના દાખલા જ કરવાના થાય. પછી પાછળ વધારાના સ્વાધ્યાય આપ્યા છે એ પછીની વસ્તુ છે. તો 11 અને 12 આ બે છેલ્લા બે દાખલા છે સ્વાધ્યાયમાં. તો એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા આપણને પહેલો જ એમસીક્યુ મળી આવ્યો. અહીંયા મેં તમને કીધું કે આપણે આ વખતે એમસીક્યુ કેવા પૂછાય, કારણ કે એમસીક્યુ 50 માર્ક્સના પૂછાય તો એ પણ આપણા માટે અગત્યનું છે. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 6.5 ગોસ. તો 6.5 ગોસ એટલે 6.5 એમના મૂકી દીધું આપણે. ગોસની જગ્યાએ આપણે કીધું હતું 10⁻⁴ ટેસ્લા થાય, તો એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી લીધો. તો 6.5 ગોસ બરાબર 6.5 × 10⁻⁴ ટેસ્લા. એટલે એમસીક્યુ ક્યારેક પૂછાય ખાલી જગ્યામાં કે એક ગોસ બરાબર કેટલા ટેસ્લા થાય, તો આપણે આ મૂકીએ છીએ. અથવા એક ટેસ્લા બરાબર કેટલા ગોસ થાય, તો એક ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ થાય. આ વાત આપણે ધ્યાનમાં રાખવી પડે. હવે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે કે કોઈ વિદ્યુતભાર ગતિ કરે, એ બધી વસ્તુ એક જ થઈ. અત્યારે વિદ્યુતભારનું નામ આપણને સ્પષ્ટ રીતે આપી દેવામાં આવ્યું છે. તો એની ઝડપ આપી આપણને 4.8 × 10⁶ મીટર/સેકન્ડ. હવે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે એવો આપણને પ્રશ્ન પૂછો. તો હવે આ પ્રશ્ન તો આપણને આવડે જ છે, કારણ કે આગળના પ્રશ્નમાં આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે. બીજું કે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા, તો એ માર્ગની ત્રિજ્યા આપણે અહીંયા મેળવવાની છે. તો આ આપણી રકમ થઈ. તો આપણે એના અંદર જવાબની વાત કરીએ તો આન્સર હવે આપણે ભણશું. તો જવાબની આપણે ચર્ચા કરશું. ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે છે. તો આપણે પહેલા પણ અહીંયા વાત થઈ કે ઇલેક્ટ્રોન એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે છે. હવે એનો જવાબ, ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે એટલે કે વી લંબ બી થયું. હવે ઇલેક્ટ્રોન અથવા કોઈ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર QEB sin θ. એટલે sin 90 એટલે 1 થઈ જાય. અહીંયા લંબ કીધું એટલે Fm બરાબર QEB. QEB બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે. હવે જ્યારે કેન્દ્રગામી બળ લાગતું હોય ને, ઇલેક્ટ્રોન ઉપર કયું બળ લાગે છે? ચુંબકીય બળ. કયું? QEB. અને કયા બળ તરીકે વર્તે? કેન્દ્રગામી બળ તરીકે. કેન્દ્રગામી બળ તરીકે વર્તે એટલે ઇલેક્ટ્રોનનો માર્ગ કેવો હોય? વર્તુળાકાર હોય એવું સાબિત થાય. તો આપણે અહીંયા પહેલો પોઈન્ટ હતો કે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ છે એ સાબિત કર્યું, કારણ કે QEB બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, એટલા માટે વર્તુળાકાર માર્ગ એનો છે. હવે આપણે બીજા પોઈન્ટની અંદર મેળવવાનું છે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા. તો
તો ત્રિજ્યા r બરાબર આપણે સૂત્ર અગાઉ ભણી ગયા mv ના છેદમાં qb અથવા એને p ના છેદમાં qb કહેવાય. p એટલે વેગમાન, m એટલે દળ, v એટલે વેગ, q એટલે વિદ્યુતભાર અને b એટલે ચુંબકીય ક્ષેત્ર. તો આપણને રકમની અંદર આપ્યું છે, અહીંયા તમે બુકની અંદર સ્વાધ્યાય 4.11 કાઢશો ને એટલે વિદ્યુતભારે આપ્યો છે અને દળ પણ આપ્યું. પણ ના આપ્યું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન માટે દળ કેટલું હોય, તો કે 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ. ઝડપ આપણને આપી છે 4.8 ગુણ્યા 10⁶ ઘાત, તો આપણે ઝડપ મૂકી દીધી. પછી q ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ પણ ફિક્સ છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, તો એ વિદ્યુતભાર પણ મૂકી દીધો. એટલે આ બે વસ્તુ આપણને ન આપી હોય તેમ છતાં આવડવી જોઈએ, m અને q. તો આ બે કિંમત જેને આપણે m ને ઇલેક્ટ્રોનનું દળ લઈશું. ઇલેક્ટ્રોનનું દળ કેમ લીધું, રકમની અંદર વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે કોઈ પ્રોટોન આપ્યો હોય તો પ્રોટોનનું દળ મૂકવાનું. પ્રોટોનનું દળ શું હોય, 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. અને પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય, તો કે જેટલો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હતો એટલો જ વિદ્યુતભાર પ્રોટોનનો હોય. ચલો આપણે હવે આ બે કિંમત મૂકી. વેગ આપણને આપ્યો છે, મૂકી દીધું. ચુંબકીય ક્ષેત્ર ગૌસમાં આપ્યું છે અને ટેસ્લામાં ફેરવીને મૂકી દીધું. સાદુરૂપ આપ્યું 9.1 4.8 ભાગ્યા 1.6 ગુણ્યા 6.5. તો જવાબ આવ્યો 4.2 10⁻2 ઘાત. હવે 10⁻2 ઘાત કેમ આવે, +6 એ નીચે આવે એટલે -6 થઈ જાય, -4 ને -6 -10 અને -19 એટલે -29 ઉપર -31 છે એટલે 10⁻2 ઘાત મીટર થાય. આને આપણે લખવું હોય તો 4.2 સેન્ટીમીટર પણ લખી શકીએ. તો પહેલો દાખલો આપણો પૂરો થયો. આપણે પહેલો દાખલો ફરીથી જોઈ લેવી, આપણને બરાબર સમજણ હોય છે. પણ જો આપણને સૂત્ર નહીં આવડતા હોય તો આપણે કંઈ સમજી શકશું પણ લખી નહીં શકીએ. એટલે સૂત્ર આપણે મોઢે યાદ રાખવા ખૂબ જરૂરી છે. એટલે તો આપણે ચર્ચા કરવાના છીએ. આજ બધા સૂત્રો છે. આપણે એવો ટોપિક આજે નવો આમાં આપવાના છીએ આ પીરિયડમાં. ચાલો સૂત્રો યાદ કરીએ. તો પહેલો દાખલો આપણે પૂરો કર્યો છે. એમાં આપણે QV sin θ, કેન્દ્રગામી બળ તરીકે QB, કારણ કે V અને B લંબ હતા, આવું આપણે લખીએ અને ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર છે એવું સાબિત કરી ચૂક્યા છીએ. હવે આપણે બીજો દાખલો સ્વાધ્યાય 4.12 કન્ટિન્યુ સ્વાધ્યાય 4.11. આનો મતલબ શું કરવાનો, તો કે સ્વાધ્યાય 4.11 માં રહેલી આખી રકમ આપણી પાસે છે. સ્વાધ્યાય 4.11 માં રહેલી રકમ આપણને આપેલી છે અને ઉપરાંત આ થોડું ઉમેરેલું છે. ઉમેરેલું શું છે, ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ f શોધો. એટલે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગની ગતિ કરતો હોય તો એના ભ્રમણની આવૃત્તિ પણ આપણે અહીંયા ગોતવાની છે. બીજું શું સાબિત કરવાનું કીધું છે, તો કે ઇલેક્ટ્રોનની ઝડપ પર આવૃત્તિ આધાર રાખે છે કે નહીં. ઝડપ પર આવૃત્તિ આધાર રાખે છે કે નહીં, એવો ચોખ્ખો જવાબ છે. એ તો આપણે આવૃત્તિનું સૂત્ર યાદ કર્યું. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિનું f બરાબર qb/2πm. આપણે લગભગ બધા સૂત્ર ભણવાના જ છે, બરાબર. તો આવૃત્તિનું સૂત્ર જોયું એટલે અહીંયા આપણે આ બાજુ લખેલું છે, તમે જોઈ શકો. આવૃત્તિના સૂત્રમાં ઝડપ ન આવતી હોવાથી ઝડપ પર આવૃત્તિ આધાર રાખતી નથી, બરાબર છે. આવૃત્તિ મેળવવું આમાં ક્યાંય ઝડપ તમને દેખાતી નથી. કારણ કે નથી કેમ દેખાતી, કારણ કે Q એ વિદ્યુતભાર, B એ ચુંબકીય ક્ષેત્ર, 2 તો 2 જ લખેલા છે, પાઈ કિંમત છે અને એમ એટલે દળ છે. તો ઝડપ આ બાજુ ક્યાંય છે નહીં. એટલે આવૃત્તિ ઝડપ ઉપર આધાર રાખતી નથી. એટલે સૂત્ર લખવાનું, સૂત્ર લખ્યા બાદ આટલું લખી નાખો એટલે પહેલો આપણે બીજો પ્રશ્ન પૂરો થાય. હવે Q એટલે પાછો આપણે પાછા આવી જેવી ઇલેક્ટ્રોનની જ વાત આલે, એનો વિદ્યુતભાર મૂકી દીધો. B એટલે ચુંબકીય ક્ષેત્ર જે 6.5 ગોસ હતું એ મૂકી દીધું છે. બીજું 2 ની કિંમત એમ રાખી, પાઈની જગ્યાએ 3.14 લઈ લીધું. આપણે ઓપ્શનમાં જોવું, ખાલી જગ્યામાં પૂછાય. જો જવાબ પાઈના સ્વરૂપમાં આપેલો હોય તો પાઈની કિંમત મૂકવી નહીં. ખાસ MCQ ગણતી વખતે ઓપ્શન જોવા. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા
10⁻31 આપણે અહીં મૂકી દીધું, તો આનું સાદુરૂપ આપણે આપ્યું તો 0.182 10⁸ તો 10⁸ કેવી રીતે આવી એ જોઈ લેવી. -19 -4 એટલે -23 થઈ, નીચે -31 એટલે 23 ઉડી જાય, નીચે -8 વધે, ઉપર જાય એટલે +8 થઈ જાય. બરાબર. હવે આપણે 2 પોઈન્ટ આ બાજુ ખસેડ્યા એટલે 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 6. એટલે 18.2 × 10⁶ હર્ટ્ઝ. હર્ટ્ઝ એ આવૃત્તિનો એકમ છે એટલે આપણે હર્ટ્ઝ અહીંયા લખેલું છે. બીજું કે 10⁶ હર્ટ્ઝ, 10⁶ હર્ટ્ઝ એટલે મેગાહર્ટ્ઝ થાય, એટલે મેગાહર્ટ્ઝમાં પણ જવાબ આપણે લખી નાખ્યો. તો ચલો ફરીથી આપણે 4.12 ની વાત કરી દેવી. આમ તો 4.12 અને 4.11 જુદી વસ્તુ નથી, બંને એક જ વસ્તુ છે. રકમ એવી આપી છે કે ચુંબકીય ક્ષેત્ર રાખ્યું હોય સમાનીમાં ઇલેક્ટ્રોન લંબરૂપે આટલી ઝડપથી ગતિ કરે છે, તો વર્તુળાકાર માર્ગે ગતિ કેમ કરી, એની કક્ષાની ત્રિજ્યા કેટલી હોય, ભ્રમણની આવૃત્તિ શોધો. હજુ ઘણું બધું પૂછી શકાય આના ઉપરથી. ભ્રમણની કોણીય આવૃત્તિ શોધો. આવૃત્તિ ઉપર આવૃત્તિની ઝડપનો કોઈ સંબંધ નથી, એ પાક્કું. આ ત્રિજ્યાના ઝડપનો સંબંધ છે. ત્રિજ્યા વધે તેમ ઝડપ વધે, કારણ કે સૂત્ર ઉપરથી આર ચલે છે. MCQ બોર્ડની અંદર પૂછાયેલો છે. આર વધે તો ઝડપનું શું થાય? તો એ વધે. બરાબર છે, એમાં આપણે સહમત છીએ. તો 2 દાખલા આપણે અહીંયા પૂરા કર્યા. સૂત્ર 2 આપણને આવડતા હશે તો ચોક્કસ આ દાખલાઓ આવડશે. અને થિયરી આવડતી હશે તો આવા આપણે કૂટ પ્રશ્નોના જવાબો આપી શકશું. હવે ચાલો સૂત્ર યાદ કરીએ. આવો આપણે ટોપિક આપ્યો છે, આપણે સૂત્ર યાદ કરવાના છે. તો એ સૂત્રો આપણે આ રીતે લખેલા છે અહીંયા, તમે ખાસ રીતે જોઈ શકો છો કે સૂત્ર આપણને ચોખ્ખા હવે દેખાતા હશે. તો સૂત્ર તરફ હવે આપણે જઈ રહ્યા છીએ. ચાલો હવે સૂત્ર જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપણે ભણ્યા હતા બાયો-સાવરનો નિયમ. આપણે થોડુંક યાદ કરીએ છીએ, બધા પ્રશ્નોમાં થોડી માહિતીઓ બધી યાદ આપણે આજે કરવી છે. તો બાયો-સાવરના નિયમમાં આપણે શું ભણ્યા હતા? તો કે બરાબર છે કે કોઈ આઈડિયલ જેટલો ખંડ હોય એ ખંડની સાપેક્ષે કોઈ r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એટલું હોય. શું હતું બાયો-સાવરના નિયમનું સૂત્ર? સૂક્ષ્મ ખંડ માટે છે એટલે dB અહીંયા લખેલું છે. dB બરાબર μ0 આઈડિયલ sin θ છેદમાં 4πr². આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો? MCQ માટે ક્યાં કામમાં આવે? તો કે કોઈ નાના ખંડ માટેની વાત આવે જ્યારે અને ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કહે એટલે આ સૂત્રનો ઉપયોગ કરશું. ફરીથી સૂત્ર યાદ રહેવું જ જોઈએ, કારણ કે આપણે ટોપિકનું નામ છે. ચાલો સૂત્રો યાદ કરીએ અને યાદ રાખીએ એવું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. μ0 સંજ્ઞાના નામ આપણને ખાસ, કોઈ સૂત્ર યાદ રાખવાથી આપણને પરીક્ષામાં 100% કામમાં આવે એવું જરૂરી નથી. μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, જેની કિંમત 4π × 10⁻⁷ ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર છે. બીજું, આ એટલે વિદ્યુત પ્રવાહ છે. dl એટલે સૂક્ષ્મ ખંડ sin θ કે જે dl અને r વચ્ચેનો ખૂણો છે. r એટલે બિંદુથી ખંડ સુધીનું અંતર છે. તો ચલો બાયો-સાવરના નિયમનું સૂત્ર આપણને બરાબર યાદ રહી ગયું. dB બરાબર μ0 I dl sin θ છેદમાં 4πr². હવે પ્રવાહ-આધારિત રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે અક્ષ ઉપર x અંતરે મેળવ્યું હતું, એના ઉપરથી કેન્દ્ર ઉપર મેળવ્યું હતું. MCQ માટે કેન્દ્ર ઉપર, દાખલા માટે કેન્દ્ર ઉપરનું સૂત્ર અગત્યનું છે. આપણે એક આંટો હોય તો b બરાબર μ0 I/2r લેવી છે. n માટે આના ઉપરથી 2 દાખલા જોઈ લીધા, આના ઉપરથી આપણે એક દાખલો જોયેલો છે, આના ઉપરથી 2 દાખલા. એટલે દાખલાઓ આપણે યાદ જ ના રાખવા પડે. MCQ પરીક્ષામાં 100% આવડે જો આપણને સૂત્ર આવડતા હોય તો. તો ચલો પ્રવાહ-આધારિત રિંગના પરિસ્થિતિ ખાસ યાદ રાખવાની. આ જે ઉપર લખેલું હેડિંગ છે ને એ બહુ અગત્યનું, કારણ કે રકમ અને MCQમાં એ હેડિંગ ઉપરથી જ આપણે નક્કી કરતા હોય કે કયું સૂત્ર લેવું જોઈએ. તો ચલો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI/2r એ સૂત્ર આપણે લઈ લીધું. હવે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ. તો
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર ઉપર બળ લાગતું બળ Fm બરાબર Q V ક્રોસ B. V ક્રોસ B એટલા માટે તમને કીધું, આ એમસીક્યુમાં કામમાં આવે કે વેગ છે એ y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ z દિશામાં છે, તો ક્રોસ ગુણાકારના નિયમો અથવા બંને એક જ દિશામાં હોય તો ક્રોસ ગુણાકારના નિયમો થોડાક આપણે યાદ કરવી કે ક્રોસ ગુણાકારના નિયમો આવા હતા કંઈક I કેરેટ ક્રોસ I કેરેટ બરાબર 0. ક્રોસના નિયમો સરખા એકમ સદિશોના ડોટ ગુણાકાર ક્રોસ ગુણાકાર શૂન્ય થતા હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકી બીજા નિયમો છે, દાખલા તરીકે I ક્રોસ J તમે લો, I ક્રોસ J તો કે કેરેટ થતું હોય છે, I ક્રોસ J તો કે કેરેટ થતું હોય છે. તો આવા આપણે ખાસ ચલાવેલું જ છે 11માની અંદર. એ નિયમો થોડા ક્રોસ ગુણાકારના અને ડોટ ગુણાકારના જોઈ લેવા આપણે ખાસ. તો ચલો એટલા માટે આપણે આ સૂત્રને પણ અહીંયા રાખેલું છે, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ. અને ક્રોસ અને સદિશ દૂર કરવી એટલે સાઇન થીટા. સાઇન થીટા ક્યારે કામમાં આવે? દાખલા તરીકે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં આટલા વેગથી ગતિ કરે છે અને આના વચ્ચેનો ખૂણો આટલા અંશ લંબરૂપે ગતિ કરે, સાઇન ને એવું આપણે મૂકીએ જ છીએ, પણ બીજો કોઈ પણ ખૂણો આપ્યો હોય ત્યારે આ ખૂણો મૂકવામાં આપણને કામમાં આવે. લોરેન્જ બળ. લોરેન્જ બળ આપણે જાણીએ છીએ કે વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો હતો. વિદ્યુત બળ અને ચુંબકીય બળનો શું હતો? સરવાળો હતો. તો QE વિદ્યુત બળ હતું અને QV ક્રોસ B ચુંબકીય બળ હતું. એમાં Q કોમન કાઢવી એટલે F સદિશ બરાબર Q E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ. આ લોરેન્જ બળ ઉપરથી ડાયરેક્ટ લોરેન્જ બળ મેળવવાનું થાય. તો આ સૂત્ર આપણને કામમાં આવે. બરોબર, મેં કીધું એ પ્રમાણે MCQ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આમાં બધા પદ આપણે જાણવી છીએ. Q એટલે વિદ્યુતભાર, V એટલે વેગ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, E એટલે વિદ્યુત ક્ષેત્ર, F એટલે અત્યારે લોરેન્જ બળ છે, Fm એટલે ચુંબકીય બળ છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર પર લાગતું બળ, જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ અલગ અને તાર ઉપર લાગતું બળ અલગ. F બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. L એટલે લંબાઈ છે, તારની લંબાઈ, I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. તો આવી રીતની બાબતો આપણે IL સદિશ ક્રોસ B સદિશ બરાબર ILB સાઇન થીટા એવું સૂત્ર આપણે લખી શકીએ છીએ. હવે આપણે જે અત્યાર સુધી ભણ્યા એ વસ્તુ આગળ ચાલવો, સૂત્ર યાદ રાખીએ છીએ, એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે અને તેને આપણે આગળ વધારવી છે. હવે તો એ વસ્તુ આપણે આગળ તરફ જોઈશું. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર વર્તુળમય ગતિ કરે છે ત્યારે આપણે 6 પોઈન્ટ MCQ માટે બહુ અગત્યનું છે, ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આપણે ઘણી વખત કીધા આ પોઈન્ટ, હવે આપણને યાદ પણ રહી ગયા છે કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય વર્તુળમય ત્યારે કાર્ય કેમ 0 હોય એ બધું આપણે સમજાવ્યું છે 2 વાર 3 વાર. આપણને ખાસ યાદ રહેવું ખૂબ જરૂરી છે. W બરાબર ડેલ્ટા K એ કાર્ય ઉર્જા પ્રમેય છે જે શૂન્ય હોય છે, કારણ કે F અને D બંને એકબીજાને લંબ હોય અથવા F અને V બંને એકબીજાને લંબ હોય. આ બે વસ્તુ હોય એટલે આ તો હાલો આપણે લખીએ કે જેનો ફેરફાર જ 0 થાય એની ગતિ ઉર્જા કેવી હોય? અચળ હોય. આપણે અત્યારે કેવા પ્રશ્નોની વાત કરી રહ્યા તમારી સામે કે જેના આધારે MCQ પરીક્ષામાં પૂછાતા હોય એવા જ પ્રશ્નોની ચર્ચા તમારી સાથે કરી રહ્યા છીએ અત્યારે. પછી વેગ સદિશ એટલે વેગનો સદિશ ફરતો રહે એટલે વેગ સદિશ બદલાય છે, વેગમાન બદલાય છે. ઝડપ ને ગતિ ઉર્જા અચળ રહે છે, ખાસ ખાલી જગ્યા માટે અગત્યનું છે. પછી આ જ પ્રશ્નની અંદર વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપણે હમણાં જ દાખલો જોઈને આવ્યા, R બરાબર MV/QB, MB ની જગ્યાએ P આપણે લખીએ એકવી. પછી વિદ્યુત ભારના પરિભ્રમણની કોણીય આવૃત્તિ અને આવર્તકાળ ત્રણેય સૂત્ર
તો v બરાબર r ઓમેગા મૂકી દઈએ એટલે ઓમેગા બરાબર qv બાય m મળી જાય. ઓમેગાની જગ્યાએ 2 પાઈ f મૂકવી એટલે f બરાબર qv બાય 2 પાઈ m મળી જાય. f નું વ્યસ્ત કરી નાખ્યું એટલે 2 પાઈ m ઉપર લઈ જઈને qv નીચે તો t મળી જાય. એટલે આવર્તકાળ, આવૃત્તિ બધા સૂત્ર આપણે અત્યાર સુધીમાં કયા કયા સૂત્ર જોયા? તો કે બાયો-સાવર્ટના નિયમનું, પછી રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર જોયું, પછી વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના પર લાગતું બળ જોયું અને લોરેન્જ બળ જોયું. પછી કોઈ તાર આપણે મૂક્યો છે ચુંબકીય ક્ષેત્રમાં તો એના પર લાગતું બળ IL સદિશ ક્રોસ B અથવા ILB sin θ આપણે એ સૂત્ર ધ્યાનમાં રાખ્યું. પછી નવા ટોપિક ઉપર આપણે આવી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર વર્તુળની ગતિ કરે ત્યારે કાર્યનું શું થાય, ગતિ ઉર્જાના ફેરફારનું શું થાય, ઝડપ કેવી હોય, બરોબર, ગતિ ઉર્જા કેવી હોય, વેગ સદિશ શું હોય, વેગમાનનું શું, ત્રિજ્યાનું સૂત્ર જોયું. હવે આપણે અત્યારે કોણીય આવૃત્તિ અને આવર્તકાળના સૂત્રની ચર્ચા કરી. હવે છેલ્લે બે એકમો પરીક્ષામાં પૂછાય કે પારિમાણિક સૂત્ર પૂછાય, બેમાંથી ગમે તે પૂછાય. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ કયા સૂત્ર ઉપરથી મળે? કોઈ પણ એવું સૂત્ર કે જેમાં ચુંબકીય ક્ષેત્ર આવતું હોય એનો એકમ તમે મેળવી શકો. દાખલા તરીકે f બરાબર ILB sin θ હતું. sin θનું અત્યારે આપણે એકમ કોઈ લેતા નથી, તો આમાં b ને કરતા બનાવી દઈએ. આમાં b ને કરતા બનાવી દઈએ એટલે b બરાબર શું થઈ જાય? f ના છેદમાં IL થઈ જાય. f એટલે બળ, બળનો એકમ ન્યૂટન મૂકી દીધો અહીંયા. I એટલે પ્રવાહ, એનો એકમ એમ્પિયર, લંબાઈનો એકમ મીટર, અને વૈજ્ઞાનિક એકમ ટેસ્લા છે. વૈજ્ઞાનિક એકમ તો વૈજ્ઞાનિકોએ આપેલો છે, એ આપણે સાબિત નથી કરી શકતા. પારિમાણિક સૂત્ર મળવાનું થાય તો બળનું આપણને ખબર છે m1 L1 T-2, એમ્પિયરનું A1 ને લંબાઈનું મીટર એટલે L1. તો આપણે અહીંયા L1 કેન્સલ થઈ જાય એટલે L0 થઈ ગયું. m1 L0 T-2 A-1 આ એનું પારિમાણિક સૂત્ર થયું. ચુંબકીય ક્ષેત્રનું ખાસ એકમો બંને ધ્યાનમાં રાખવા અને પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવવું એ ધ્યાન. શૂન્ય અવકાશની પરમિએબિલિટી નો એકમ અહીંયા મેં મેળવીને બતાવ્યો. આ કેન્દ્રવાળું સૂત્ર લીધું આપણે. આ ચુંબકીય ક્ષેત્ર, એનો એકમ ટેસ્લા, પ્રવાહનો એકમ એમ્પિયર, ત્રિજ્યાનો એકમ મીટર, તો એ મૂકી દીધો. તો દાખલા તરીકે આમાં μ0 કરતા બનાવો તો ટેસ્લા મીટર ને એમ્પિયર નીચે આવતું રહે તો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ટેસ્લાની કિંમત અહીંથી અહીં મૂકી દો. દાખલા તરીકે ટેસ્લાની કિંમત આપણે મૂકવી અહીંયા. આ વસ્તુ આપણે સમજાવી રહ્યા છીએ અત્યારે. ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર ટેસ્લાની કિંમત, અને બાકી મીટરના છેદમાં એમ્પિયર તો હતું જ. તો આપણે મીટર કેન્સલ થઈ જાય. ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર એવો બીજો એકમ સાબિત થઈ જાય છે અહીંયા. પારિમાણિક સૂત્રની વાત આવે તો ન્યૂટનની જગ્યાએ m1 L1 T-2 અને છેદમાં a સ્ક્વેર એટલે m1 L1 T-2 A-2 ઉપર જતું રહે એટલે એમ્પિયર સ્ક્વેર. તો આમ આટલી વસ્તુ આપણે જોઈ. બધી જ વસ્તુ સૂત્ર આપણે ખાસ બધા યાદ કરવા જોઈએ. સૂત્ર આપણે યાદ કરીએ, સૂત્ર આપણને આવડવા જરૂરી છે બધા જ. અને આપણે ઘણા બધા પ્રશ્નો પૂરા થઈ ગયા આ પાઠમાં. એમ કહેવું હોય તો કહી શકાય કે અડધો પાઠ આ પૂરો થઈ ગયો છે. એટલે આપણે બધું જ વસ્તુ એકસાથે વાંચવી જોઈએ, વિચારવી જોઈએ, સૂત્રો ખાસ યાદ રાખવા જોઈએ. સૂત્રો હવે અત્યારે પૂરા થયા, મેં જેમ લખીને બતાવ્યું એમ તમારે પણ એ સૂત્રો અલગથી લખવા પડે તો આપણે એ વસ્તુ છે એનું નિરાકરણ છે એ કરી શકીએ. તો આપણે બતાવીએ છીએ કે આપણે શું ભણ્યા પહેલેથી. ખાલી ડેમો આપણે આપીએ છીએ આપણે કઈ કઈ વસ્તુઓ ભણ્યા. તો એના માટે સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન આપણે તમે જોઈ શકો કે આ ભણ્યા હતા. વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટનો નિયમ. અને બીજો પ્રશ્ન આપણે ભણ્યા ચુંબકીય ક્ષેત્રનો બાયો-સાવર્ટનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રના કુલમ્બના નિયમમાં શું તફાવત છે અને શું સામ્યતા છે, એટલે સમાનતા અને વિષમતા એવો ટોપિક આપણે ભણ્યા હતા. પછી આપણે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવવું મેળવ્યું હતું અને એના ઉપરથી આપણે કેન્દ્રનું સૂત્ર મેળવ્યું હતું. તો આપણો આ પહેલો અને બીજો ટોપિક આપણે પહેલા ભણ્યા હતા. પછી ત્યારબાદ આપણે આગળ વિચારીએ તો
બધા દાખલાઓ વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. 3 દાખલાઓ આપણે જોયા હતા. બાયોસાવરના નિયમના સૂત્રનો કેન્દ્ર ઉપરના 2 વખત દાખલાઓ ગણેલા હતા. બરાબર. આ 3જા લેક્ચરની અંદર અને 4થા લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળ અને લોરેન્જ બળ વિશેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 5મા લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળનો અભ્યાસ કર્યો. એના અંદર પછી 4.1 ઉદાહરણ પણ જોયું અને 4.10 ઉદાહરણ પણ જોયું અને 4.6 ઉદાહરણ પણ જોયું. આ આપણો 5મો લેક્ચર. પછી આપણે 6થા લેક્ચરની અંદર છેલ્લે આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર ત્રિજ્યા, કોણીય આવૃત્તિ વગેરેના સૂત્ર મેળવ્યા. એના ઉપરથી પાછો એની લેક્ચરમાં આપણે એક ઉદાહરણ 4.3 પણ ભણ્યા અને બધા સૂત્રોનું પાછું રિવિઝન આપણે કરાવ્યું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 કાચ જૂલ થાય. ત્યારબાદ આજે જે આપણે લેક્ચર જોયો એ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો 4.11મો દાખલો, કન્ટિન્યુ ટુ 4.12 અને ચાલો બધા સૂત્ર યાદ કરીએ. બધા સૂત્રોનું રિવિઝન કરાવ્યું અને છેલ્લે આપણે બધા સૂત્ર પૂરા થાય એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના એકમ અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરી.